ભલે મને મિલેનિયમ મેગાસ્ટારનો એવોર્ડ નરેન્દ્ર મોદી સાહેબે આપ્યો હોય, ભલે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હોય, પણ માં ખોડિયારનો એવોર્ડ કંઈ નાનો સુધો કહેવાય છે. માથે ચડાવું છું. ખૂબ ખૂબ આનંદ થાય છે. આપનો ખૂબ આભાર માનું છું. અને માને એક રિક્વેસ્ટ કરીશ, ગુરુ માને, કે કંઈક પ્રાર્થના કરો કે મારા મોટા ભાઈ મહેશભાઈ, એમને 6 વર્ષથી પેરાલિસિસ થયેલો છે. એ મહેશ કુમાર, જે મહેશ કુમાર પાર્ટીએ આખી દુનિયામાં 15,000 સ્ટેજ શો, ટિકિટ શો કર્યા છે, એમને પેરાલિસિસ થયો છે. ને અમારી બંને ભાઈની રામ લક્ષ્મણની જોડી, અમારા બે ભાઈનો એ પ્રેમની જોડી, રામ લક્ષ્મણને આપણે જોયા નથી, વાતો સાંભળી છે, પણ અમારો બે ભાઈનો પ્રેમ આખી દુનિયાએ જોયો છે. તો એ ભાઈને જલ્દી સારું થાય એવા માતાજી આશીર્વાદ આપે, એ જ અભિલાષા. બાકી મને કોઈકે કહ્યું કે આ ગળામાં કેમ રાખ્યું છે? હસો ને, આ હસવાની વાત છે. મેં કહ્યું આ જે મારા ગળામાં છે ને, એ તમને કહું કે બ્રાહ્મણ હોય એ જનોઈથી ઓળખાય. ગઢવી સાહેબ, બ્રાહ્મણ હોય એ જનોઈથી ઓળખાય, નેતા હોય એ ખેસથી ઓળખાય, ડોક્ટર હોય ટેથોસ્કોપથી ઓળખાય, પણ આ તમારો નરેશ કનોડિયો ઓઢણીથી ઓળખાય. કાળી 5 આપજો. આપું ડિસમિસ? કહ્યું હતું કે રોમા માણેક આવવાના છે. મને ગુરુમાએ કહ્યું હતું. મેં કહ્યું રોમા માણેક હવે ભલે આવે. મેં કહ્યું મારા હિરોઈન હતા, રોમા માણેક મારા હિરોઈન હતા, બહુ સારા હિરોઈન હતા, સરસ, મને ગમતા હતા, પણ હવે હું એમનો જેઠ છું. એ મકવાણા થઈ ગયા છે માણેકમાંથી.